નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાવ સાવધાન। એક માહિતી મુજબ મિત્રો રસ્તાઓ પર 305 મિલિયન વાહનો છે અને એમાં મિત્રો 16.5 કરોડ વાહનોનો મિત્રો વીમો નથી। મોટર વાહન મિત્રો અધિનિયમ 2019 મુજબ મિત્રો વીમા પોલિસી વિના મિત્રો વાહન ચલાવવું તે ગેરકાયદેસર રહેલું છે। આવા કિસ્સામાં મિત્રો પ્રથમ વખત દંડ ₹2000 અને અથવા તો 3 મહિના સુધીની જેલ, તો બીજા ગુના માટે અને તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે મિત્રો ₹4000 સુધીનો દંડ ગુજરાત સરકાર દ્વારા છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે। દંડ મિત્રો તમામ વાહનો માટે સમાન રાખવામાં આવ્યો છે। તો મોટર વ્હીકલ મિત્રો રૂલ્સ 1989 મિત્રો સ્પષ્ટપણે જણાવે છે કે મિત્રો કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો મિત્રો નંબર પ્લેટ વગર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા તો મિત્રો લેબલ ચોંટાડી શકશે નહીં, તે મિત્રો ગુનાના દાયરામાં આવે છે। એટલે કે મિત્રો તમારે તમારા પોતાનું વાહન છે તેની અંદર અથવા તો મિત્રો કોઈ પણ એવું વાહન છે તેની અંદર મિત્રો તમે સ્ટીકર નામનું કોઈ પણ એવું સ્ટીકર હોય તેની અંદર મિત્રો તમે ચોંટાડી શકશો નહીં। જો મિત્રો તમે આવું કરશો તો તમારે પણ મિત્રો દંડ છે તે મિત્રો ભોગવવો પડશે। સાથે જ મિત્રો વાહનોના કાચ કે બોડી પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર મિત્રો ₹1000 સુધીનો દંડ છે તે મિત્રો ચલણમાં છે। તો નોંધણી અથવા તો મિત્રો નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે ₹5000 ચલણની મિત્રો જોગવાઈ છે। તો વાહનો પર મિત્રો જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા તો લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવો માફીના લઈને સૌથી મોટા સમાચાર। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ દેવો માફીની યાદીમાં જોડાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2023 અને વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે 98,285 કરોડની લોન લીધી હતી। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં અને ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે ₹2,63,595 દેવું આવે છે। આમ મિત્રો સતત વધતી મોંઘવારીને કારણે કમોસમી વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવા કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું ₹1,00,000 સુધીનું દેવું માફ કર્યું છે અને જેના કારણે પણ મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે દેવો માફીનો મુદ્દો છે તે મિત્રો ફરીવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર ₹2,00,000 સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના જો મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાક। ગુજરાતમાં પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોવે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને મળી શકે છે મિત્રો ₹10,000નો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો ₹10,000 સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે મિત્રો ₹6,000ની સહાય આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે। ભારતીય જનતા પાર્ટી મિત્રો ભાજપના તાજેતરમાં જ ઘોષણા પત્રમાં મિત્રો આ રકમ ₹10,000 સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે। આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે। ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મિત્રો મદદ આપવાનો ધ્યેય મિત્રો વ્યક્ત કર્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી આ નાણાકીય સહાય ખેડૂત
પરિવારના મિત્રો રોજિંદા જીવનમાં મહત્વનો ફરક લાવશે। મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર મિત્રો હાલ અત્યારે ચૂંટણી આવવાથી ભાજપને મિત્રો જે પણ ચૂંટણી ઢંઢેરો છે તેમની અંદર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો છે તેમને મિત્રો 10,000 રૂપિયા સુધીને આપવાની જાહેરાત કરી છે। ભાજપના મિત્રો ઘોષણાપત્રમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, જેમાંથી મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો। શ્રાવણથી મિત્રો તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને આવામાં મિત્રો મોંઘવારીના મારની પણ મિત્રો શરૂઆત થઈ ગઈ છે। રાજકોટમાં આજે મિત્રો ખુલતા બજારે ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીકાયો છે। એક તરફ મિત્રો ગણપતિ બાપાનું આગમન થયું છે અને બીજી તરફ મિત્રો ગુજરાતની જનતા પર મિત્રો આજે મોંઘવારીનો માર ઝીકાયો છે। આજે મિત્રો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો છે। કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો છે। કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે કે મિત્રો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા જેવો વધારો થયો છે। તાજેતરમાં મિત્રો પડેલા વરસાદના કારણે મિલોરોને મિત્રો કાચો માલ નહીં મળવાને કારણે મિત્રો પિલાણ ઘટ્યું છે। પિલાણ ઓછું થતા મિત્રો તેલના ભાવમાં વધારો નોંધાયો છે। સિંગતેલના ભાવની વાત કરીએ તો સિંગતેલના ડબ્બાના ભાવ 2690 રૂપિયા અને કપાસિયા તેલના ભાવ 1740 રૂપિયા હાલ અત્યારે મિત્રો જોવા મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારના મોટો નિર્ણયો, ખેડૂતોની આવક વધારવા માટે 13,000 કરોડની ફાળવણી। મિત્રો મોદી 3.0 ના 100 દિવસ પૂરા થતાની સાથે જ મિત્રો કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટિવેટ આપી છે। જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર પહેલા પણ પોતાના 2 કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા કરી હતી, જેમાંથી મિત્રો એક કલમ 370 ને નાબૂદ કરવાનો હતો, તો પોતાના 3જા કાર્યકાળમાં પણ મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપતા 7 યોજનાઓની શરૂઆત કરી છે, જેના મિત્રો સંચાલન માટે 13,966 કરોડ રૂપિયાની મિત્રો ફાળવણી કરવામાં આવી છે। આ રૂપિયાની ફાળવણી કરતા સમયે કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે 13,966 કરોડ રૂપિયાને મિત્રો ફાળવીને કરીને મિત્રો 7 યોજનાઓ ચલાવવામાં આવશે, જેમાં મિત્રો પહેલી યોજના ડિજિટલ એગ્રીકલ્ચર મશીન। ડિજિટલ એગ્રીકલ્ચર મશીન માટે આ પૈસાની ફાળવણી કરવામાં આવી છે। તેને કૃષિ માત્ર ડિજિટલ પબ્લિક મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર્કિટેક્ચરની તર્જ પર વિકસાવવામાં આવી રહ્યું છે, તો કેટલાક સારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે અને અમે મિત્રો સફળતા હાંસલ કરી છે। કુલ રૂપિયા મિત્રો 20,817 કરોડના રોકાણ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મશીનને